તો સમાચારો વચ્ચે આ દ્રશ્યો પણ આપ જુઓ કે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂજા કરી હતી અને હવે પછીના દ્રશ્યો જુઓ કે જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાસણ પહોંચી ગયા છે। આજે વડાપ્રધાન મોદી સાસણમાં જ રાત્રિ રોકાણ કરવાના છે। કાલે વિશ્વ વન્ય જીવ દિવસ છે, જે નિમિત્તે બેઠક યોજાવાની છે ને ખાસ તો આ દિવસની જે ઉજવણી છે એ ઉજવણી સાસણમાં કરવાના છે। પરંતુ અત્યારના દ્રશ્યો જુઓ કે જ્યાં ક્યારથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રાહમાં લોકો ઊભા હતા। સાસણમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આગમન થઈ ગયું છે અને આ લોકો પણ ત્યાં વડાપ્રધાનનું સ્વાગત કરવા માટે કલાકોથી રાહ જોઈને ઊભા હતા। વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના 3 દિવસના પ્રવાસે છે, જેમાં આજે તેઓ અત્યારે સાસણ પહોંચ્યા છે। થોડીવાર પહેલા તેમણે સોમનાથ દાદાના દર્શન કર્યા હતા અને ત્યારબાદ હવે સીધા જ તેઓ સાસણ પહોંચ્યા કે જ્યાં આવતીકાલે કઈ રીતે કરવું અને ટુરિઝમ ક્ષેત્રે તેમને કઈ રીતે આગળ લાવવું, આ તમામ મુદ્દાઓને લઈને આવતીકાલની જે મહત્વની બેઠક છે તેમાં ચર્ચા થવાની છે। અને હવે જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે તેનું આગમન થઈ ચૂક્યું છે અને હવે સુરક્ષા વ્યવસ્થા સાથે તેમના આગળના કાર્યક્રમો છે તે શરૂ થશે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 સાસણ। આવતીકાલે વડાપ્રધાન લાયન સફારી પાર્કમાં સિંહ દર્શન કરવાના છે। આવતીકાલે વિશ્વ વન્ય જીવ દિવસ છે, જેની ઉજવણી સાસણમાં કરવામાં આવશે અને આ સાથે જ સાસણમાં 7મી રાષ્ટ્રીય વન્યજીવ બોર્ડની બેઠક પણ યોજાવાની છે। આપને જણાવી દઈએ કે રાષ્ટ્રીય વન્યજીવ બોર્ડના અધ્યક્ષ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, એટલે ખાસ તેમની ઉપસ્થિતિમાં આવતીકાલે બેઠક યોજાશે। આ પહેલા 6 વખત આ બેઠક યોજાઈ ચૂકી છે ને જ્યારે પણ બેઠક યોજાતી હોય છે ત્યારે વન્યજીવોને લઈને ખાસ પ્રકારની કોઈ જાહેરાતો થતી હોય છે, વિકાસના કામોની જાહેરાતો થતી હોય છે। ત્યારે આવતીકાલે સૌથી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે એ દિવસની શરૂઆત છે એ સફારી પાર્કથી કરવાના છે। સફારી પાર્કમાં સિંહ દર્શન કરવાના છે અને ત્યારબાદ વિશ્વ વન્ય જીવ દિવસની ઉજવણી કરવાના છે અને તેઓ જે વન્યજીવ બોર્ડના અધ્યક્ષ છે એ તેમની અધ્યક્ષતામાં 7મી વખત રાષ્ટ્રીય વન્યજીવની જે બેઠક છે એ મળવાની છે અને એ બેઠકમાં વડાપ્રધાનની ખાસ હાજરી રહેવાની છે। આ સાથે અનેક પ્રોજેક્ટ છે જેનું પણ વડાપ્રધાન લોન્ચિંગ કરશે, જેમ કે કરોડોનું લાયન પ્રોજેક્ટ કે જે વડાપ્રધાન આવતીકાલે લોન્ચ કરી શકે છે। અનેક વખત અગાઉ પણ આપણે જોયું છે કે વન્યજીવ પ્રત્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કેટલો લગાવ રહ્યો છે, પ્રાણીઓ પ્રત્યેનો લગાવ રહ્યો છે, પ્રકૃતિ પ્રત્યેનો તેમનો જે લગાવ રહ્યો છે, એને લઈને ખાસ હવે આ બેઠકમાં કઈ પ્રકારના નિર્ણયો કરવામાં આવે છે એના પર પણ નજર રહેવાની છે, કેમ કે આગામી દિવસોમાં હજુ પણ સાસણમાં શું નવું કરી શકાય છે, જેટલા પણ જંગલો છે ત્યાં કઈ પ્રકારે વિકાસ થઈ શકે છે, સમૃદ્ધિ લાવી શકાય છે અને અત્યારે જે પ્રકારે ઉનાળાની શરૂઆત પણ થઈ ગઈ છે, તો આવા ઉનાળામાં વન્યજીવો છે એમને કઈ રીતે સલામત રાખવા, વન્યજીવોને કઈ રીતે સુવિધાઓ પૂરી પાડવી, આ તમામ મહત્વપૂર્ણ બાબતો પર બેઠકમાં ધ્યાન આપવામાં આવશે। તો સંવાદદાતા મોહિત ભટ્ટ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। મોહિત, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આગમન સાસણ થઈ ગયું છે, અત્યારે કઈ પ્રકારનો તેમનો પ્રોગ્રામ રહેવાનો છે, રાત્રિ રોકાણ કરવાના છે, ત્યારબાદ કાલનો પણ શું પ્રોગ્રામ છે? જે રીતે આપને હું સીધા દ્રશ્યો બતાવવા માંગીશ, શિવ સદનના દ્રશ્ય કે જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તેનું આગમન છે તે થઈ ગયું છે અને હવે તેમના નિર્ધારિત કાર્યક્રમો છે તેની શરૂઆત છે તે થવાની છે। જો કાર્યક્રમની વાત કરવામાં આવે તો આજના દિવસમાં, એટલે કે આજે જે તેઓ રાત્રિ રોકાણ કરવાના છે ને એ પહેલાં સંભવત જે અહીંના જે રાજ્યના જે ફોરેસ્ટ વિભાગના ઉચ્ચ અધિકારીઓ છે તેની સાથે એક બેઠક છે તે કરવાના છે। 2020માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જે લાયન પ્રોજેક્ટ છે તેની શરૂઆત કરી હતી અને તેના માટે જે ગ્રાન્ટની ફાળવણી કરી હતી અને તે ગ્રાન્ટને લઈને કયા પ્રકારની જે તેમાં કેટલું ડેવલપમેન્ટ છે, તેમાં હજુ શું ડેવલપમેન્ટ કરી શકાય છે, આ તમામ મુદ્દાને લઈને આજની આ બેઠક છે તેમાં ચર્ચા થવાની છે। જે રીતે આવતીકાલના જો કાર્યક્રમની વાત કરવામાં તો આવતીકાલે સવારના 6 વાગ્યે તેઓ લાયન સફારી પાર્ક છે તે જવાના છે ને તેમાં સિંહ દર્શન કરવાના છે અને ત્યારબાદ જે રાષ્ટ્રીય વનજીવન બોર્ડની જે 7મી બેઠક છે તે મળવાની છે અને તેને જ લઈને જે કેન્દ્રીય વન મંત્રી જે ભૂપેન્દ્ર યાદવ છે તેઓ પણ અહીં પહોંચી ચૂક્યા છે। આ ઉપરાંત જે રાજ્યના વન મંત્રી મુળુભાઈ બેરા છે તેઓ પણ ઉપસ્થિત છે અને દેશભરમાંથી ફોરેસ્ટ વિભાગના ઉચ્ચ અધિકારીઓ છે તે અત્યારે સાસણ ખાતે ઉપસ્થિત છે અને આવતીકાલની
એ બેઠકમાં કઈ રીતે દેશમાં વન્યજીવોનું સંરક્ષણ કરી શકાય, તેનું ડેવલપમેન્ટ કઈ રીતે કરી શકાય, તેની સંખ્યા કઈ રીતે વધારી શકાય અને પર્યટન ક્ષેત્રે તેનો વિકાસ કઈ રીતે વધારી શકાય, આ તમામ મુદ્દાઓને લઈને આ ચર્ચા છે તે થવાની છે. જે રીતે આજની જો બેઠકની વાત કરવામાં આવે તો આજે જે સંભવતઃ બેઠક છે તે થવાની જે માહિતી છે તે મળી છે, જેમાં 2900 કરોડથી વધુના ખર્ચે લાયન પ્રોજેક્ટ છે તેને જે તૈયાર કરવામાં આવ્યો હતો, જેમાં સિંહનું જે સંવર્ધન છે તે કઈ રીતે વધારી શકાય, સિંહોની સંખ્યા કઈ રીતે વધારી શકાય, લાયન ફોરેસ્ટમાં સિંહોને અનુકૂળ જે વ્યવસ્થાઓ કઈ રીતે ઊભી શકાય, આ તમામ મુદ્દાઓને લઈને ગ્રાન્ટ છે તેની ફાળવણી કરવામાં આવી હતી. અને હવે આ પ્રોજેક્ટ છે તે કેટલો ડેવલપ થયો છે અને હવે શું જરૂરિયાત છે, આ તમામ મુદ્દાઓને લઈને ચર્ચા છે તે થવાની છે. આવતીકાલે જે બપોરના 1 વાગ્યા સુધીનો સંભવતો તેનો કાર્યક્રમ સાસણ ખાતેનો છે અને ત્યારબાદ અહીંથી હેલિકોપ્ટર મારફતે તેઓ રાજકોટના હીરાસર એરપોર્ટ થશે અને હીરાસર એરપોર્ટથી તેઓ બિલકુલ મોહિત, આભાર સમગ્ર માહિતી બદલ. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અત્યારે સાસણ પહોંચી ગયા છે, રાત્રિ રોકાણ સાસણમાં કરવાના છે. ત્યારબાદ વહેલી સવારે તેઓ સફારી પાર્કમાં સિંહ દર્શન માટે જશે અને ત્યારબાદ તેમના જે નિર્ધારિત કાર્યક્રમો છે એ રહેવાના છે. સુપર 6